અ, અમે પહેલી તારીખે અલ્ટિમેટમ સરકારને આપી દીધું હતું તંત્રને કે અમે 5 તારીખે માસ સિયલમાં જોડાવાના છીએ. તો 5 તારીખે બધા માસ સિયલમાં જોડાઈ ગયા હતા આખું ગુજરાત. દરેક જિલ્લા 33 જિલ્લા માસ સિયલમાં જોડાના હતા. પછી 6 તારીખથી અમે લોકોએ બધા જ કર્મચારીઓએ ઓનલાઈન ઓફલાઈન કામગીરી બધી બંધ કરી દીધી. છતાં પણ કાંઈ નિરાકરણ ન આવ્યું એનું. પછી 17 તારીખથી બધા મહાસંઘે અમારા ગુજરાત રાજ્ય મહાસંઘે આદેશ કર્યો કે 17 તારીખથી અચોક્કસ મુદતની હડતાલ માટે અમે જઈએ છીએ. અમારી મુખ્ય બે જ માગણીઓ છે. એક અમારી ગ્રેડ પેની, તમે ગ્રેડ પે આપ જોવો તો બીજા બધા સ્ટેટ કરતાં ઓછામાં ઓછો ગ્રેડ પે આપણે ગુજરાત રાજ્યનો છે આરોગ્ય કર્મચારીનો. એને એ માંગ છે અમારી ગ્રેડ પે સુધારો કરે. અને બીજી કે જે અમારી કેડરમાં પરીક્ષા હતી જ નહીં, પ્રમોશન તો એક પ્રમોશન મળે ત્યારે પરીક્ષા નહોતી, છતાં સરકારે પ્રમોશન માટે પરીક્ષાઓ દાખલ કરી, આમાં પરીક્ષા આપવી પડશે એમ. આજથી હડતાલ શરૂ થઈ છે, 17 તારીખથી આજથી. એટલે અચોક્કસ મુદત મળે છે. જ્યાં સુધી સરકાર તંત્ર અમારી માંગનું નિરાકરણ કે સમાધાન ન થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે. 33 જિલ્લામાંથી બધા જ કર્મચારીઓ જોડાઈ ગયા છે. રાજકોટ જિલ્લામાંથી બધા જ કર્મચારીઓ 1000 કર્મચારીઓ છે, બધા જોડાઈ ગયા છે. આપને તો ખબર જ છે કે આરોગ્ય જો તંત્રની કામગીરી સેવા બંધ થાય તો કેટલી વિપરીત અસર થાય. દાખલા તરીકે માની લ્યો કે બુધવાર આવે છે તો બુધવારે દરેક ગામમાં નર્સબેન છે અમારા FW, નાના બાળકોને વેક્સિન આપે છે, રસીકરણ કરે છે. એ સંપૂર્ણ કાર્યક્રમ બધું બંધ રહેશે. તરુણી હોય કે ઉંમરલાયક વ્યક્તિઓ હોય, સિનિયર સિટીઝન હોય, જેને બધાને જે આરોગ્યને લગતી સેવા હોય બધી તદંતર સાવ બંધ થઈ જશે. એની વિપરીત અસર દરેક ગામમાં, દરેક રાજ્યમાં અને સ્ટેટ લેવલે પડશે.